સુરતના માંગરોળના પાલોદમાં પોલીસનું કડક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 16 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તો આ સાથે જ હોટલ અને ફાર્મ હાઉસમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઘર, દુકાન, ગોડાઉન કે ફાર્મ હાઉસ ભાડે આપતા તત્વો તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત માંગરોળ વિભાગના વિભાગીય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અમીરા સિંહ રાણા અને તેમની ટીમ દ્વારા પાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને જુદી જુદી ટીમો બનાવીને સમગ્ર વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરાયું હતું. કોમ્બિંગ દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ બદલ 16 જેટલી ટુ વ્હીલર ગાડીઓ કબજે કરાઈ, તો વિસ્તારની 18 જેટલી હોટેલ, ગેસ્ટ હાઉસ અને ફાર્મ હાઉસમાં સઘન ચેકિંગ અને ચલણ, MCR, ATM, બસ સ્ટેન્ડ અને પેટ્રોલ પંપો પર પોલીસની વોચ રાખવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતા ઇસમોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પાલોદ પોલીસની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.